રાખો ને મારી પાસે. નમસ્કાર દર્શક મિત્રો, 2021નું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. આજે એનો બીજો દિવસ છે. 2021ના વર્ષમાં આ દેશ સામેના 4 મોટા પડકારો મારા મત પ્રમાણે નીચે મુજબ છે. પહેલો પડકાર છે કોવિડ-19 અને રસીકરણ. બીજો ખેડૂત આંદોલન. ત્રીજો ચીન અને સરહદી સમસ્યાઓ. અને ચોથો મોંઘવારી, બેરોજગારી અને ફંગોળાઈ રહેલી અર્થવ્યવસ્થા. આ મુખ્ય 4 પડકારોની વાત કરી. એ 4ના આંગળિયાત બીજા નાના મોટા પડકારોની વાત આપણે અત્યારે કરતા નથી, પણ 2021નું વર્ષ પણ પડકારોનું વર્ષ રહેવાનું છે એવું અત્યારે સ્પષ્ટ થતું જાય છે. આજે આમાંની એક સમસ્યાની વાત કરવી છે. વાત છે કૃષિ કાયદા સામે ઉભા થયેલા આંદોલનની. આ આંદોલન લગભગ 50 દિવસે પહોંચ્યું છે. 50 કિસાનોએ પોતાના જાનની શહીદી આપી છે. પંજાબ, હરિયાણાના ખેડૂતોએ શરૂ કરેલા આંદોલનમાં ધીરે ધીરે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ખેડૂતો પણ જોડાતા જાય છે. મંત્રણાઓના વિવિધ તબક્કાઓમાં ચર્ચાઓ ઘણી થઈ છે, પણ મૂળ મુદ્દો હજુ એમનો એમ છે. ખેડૂતો આ ત્રણેય કાયદાઓને સંપૂર્ણપણે રદ કરો એ મુદ્દે અડગ છે. સામે ભારત સરકારનું વલણ પણ આ મુદ્દે એટલું જ સ્પષ્ટ છે. ભારત સરકાર કહે છે કે આ કાયદાઓ રદ કરવાની વાત છોડો, મંત્રણાના ટેબલ પર બેસો. જ્યાં ખેડૂતને વ્યાજબી તકલીફ છે ત્યાં અમે કાયદામાં સુધારો કરવા તૈયાર છીએ. સરકારનું મન ખુલ્લું છે. આ છેલ્લી બેઠક 30 ડિસેમ્બર 2020ના દિવસે થઈ. તેમાં પહેલીવાર સરકારના 2 મંત્રીઓ લંગરમાં જમ્યા અને ખેડૂતોએ સરકારની ચા પીધી. પરાળી બાળવા અંગેની તેમજ વીજળી અંગેનો 2 કાયદાઓ સરકારે પાછા ખેંચવાનું સ્વીકાર્યું. સરકારનું કહેવું થાય છે કે સરકારે 4માંથી 2 માંગ ખેડૂતોની સ્વીકારી છે. ખેડૂતોની 50% માંગ આ રીતે સ્વીકારાઈ એટલે સરકારે પોતાની સંવેદનશીલતા બતાવી છે એવું ભારત સરકારનું કહેવું છે. ખેડૂતો કહે છે કે હાથી હજુ આખો બાકી છે, આ તો માત્ર પૂંછડીની વાત કરવામાં આવે છે. તો એવું પણ સ્પષ્ટ કહે છે કે અમારી એકમાત્ર માંગ આ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની છે. બાકીની બધી જ માંગો એની સાથે જોડાયેલ નથી. એટલે જ્યાં સુધી મુખ્ય માંગ જે કૃષિ કાયદાઓને રદ કરવાની છે તે ના થાય ત્યાં સુધી અમારી માંગ ઊભી છે. સરકાર આ મુદ્દે કદાચ એટલા માટે મક્કમ છે કે જો કૃષિ કાયદાને રદ કરવામાં આવે તો સરકાર પાસે તાજેતરમાં જ પસાર કરાયેલા વિવાદાસ્પદ કાયદાઓ માટે પણ દેશભરમાં નવેસરથી આંદોલન શરૂ થઈ શકે છે. ખાસ કરીને ત્રિપદ તલાકનો કાયદો, CAA, NRC ઉપરાંત કાશ્મીરમાં 370ની કલમ રદ કરવાનો કાયદો પણ બદલવા પર સરકાર પર દબાણ થાય અને રસ્તા પર જલદ આંદોલન થઈ જાય શરૂ એવું સરકારનું માનવું છે. આમ બરાબરની મડાગાંઠ પડી છે. ખેડૂતો દિલ્હીની સરહદ પર ડેરા તંબુ લગાવીને બેસી ગયા છે. લગભગ 1.5 મહિના જેટલો સમય થયો. નથી ખેડૂતો અટતા, નથી સરકાર મચક આપતી. આ સમગ્ર પ્રશ્ને આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં રહેલાઓની દલીલ એવી છે કે સરકારે પસાર કરેલો કોઈ કાયદો બદલાયો હોય તેવો આ કંઈ પહેલો બનાવ નથી. GSTના કાયદામાં જે સુધારા થયા તે રદ થયા જ છે. તો કૃષિ કાયદાઓ રદ કરતા સરકારે અચકાવવું ના જોઈએ. બંને પક્ષ મમતે ચડ્યા છે. આ અંગે નોબેલ પુરસ્કાર વિજેતા
અભિજીત બેનર્જી કહે છે, જે પોતે અર્થશાસ્ત્રી છે, કે પોતે ફેરફારને ટેકો આપે છે, પણ એમની દલીલ એવી છે કે ખેડૂતોને એમએસપી આપીને આપણે આંતરરાષ્ટ્રીય બજારની સામે ક્યાં સુધી સક્ષમ રાખી શકીશું. બેનર્જી કહે છે કે કૃષિ કાયદાઓ સમગ્ર રીતે ખોટા નથી, પણ કેટલાક ભાગમાં તકલીફવાળા છે. એમાં સૌથી પહેલો મુદ્દો તો આ કાયદા લાવવાના સમય અંગેનો છે. આ કાયદા એવા સમય આવ્યા છે જ્યારે અભિજીત બેનર્જીના મત મુજબ કોરોના મહામારીએ દેશની અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. કોરોના અગાઉ પણ 6 ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ઘટાડો જોવા મળ્યો છે. અર્થવ્યવસ્થા તેમજ કોરોના બંને મોરચે લડતા લોકો માનસિક ત્રાસમાંથી પસાર થઈ રહ્યા છે. આવા સમયે આ કાયદાઓ લઈ આવવા યોગ્ય નથી, કારણ કે અત્યારે બધા ખૂબ જ ડરેલા છે, બધા ખૂબ જ ગભરાટમાં છે, વ્યથામાં છે. દેશના તમામ ખેડૂતો કાયદાઓની વિરુદ્ધમાં છે એવું પણ નથી, અભિજીત બેનર્જી કહે છે અને ઉમેરે છે કે નવા કાયદામાં સલામતીની ઉણપ છે. આ કાયદાની આળસ લઈ મોટા કોર્પોરેટ ગૃહો દલાલોને ખતમ કરી આખા બજાર પર કબજો કરી લેશે. ખેડૂતોના આ ડરને કાયદો દૂર કરવાનો પ્રયાસ કરતો નથી. લવાદ પદ્ધતિમાં પણ ખેડૂતને વિશ્વાસ નથી, કારણ કે મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ અથવા કોર્પોરેટ ગૃહો સાથે લડવાનું એનું ગજું નથી. બીજી બાજુ ખેડૂતોને દહેશત છે કે મોટી કંપનીઓ સામે વિવાદ થાય તો સરકાર પણ મોટી કંપનીઓની જ તરફેણ કરશે. ખેડૂતોને એ પણ ડર છે કે એમએસપી ટકી રહેશે નહીં અને એની કોઈ ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી નથી. અભિજીત બેનર્જી કહે છે, અને આઈ કોટ, હું આ એમના શબ્દો છે, કે મારા હિસાબે ખેડૂતોનો આ ડર ખોટો નથી. એપીએમસી અને એમએસપી બંનેના કાયદામાં ફેરફાર થઈ શકે, પણ નવા કાયદાથી એપીએમસી ખતમ થઈ જશે અને મુશ્કેલી વધશે એવો ખેડૂતોનો ડર ક્યાંક ને ક્યાંક વ્યાજબી હોવાનું જણાય છે. આવું નહીં થાય એવું વડાપ્રધાને વારંવાર કહ્યું છે, પણ ખેડૂતોમાં આ ખાતરી અંગે વિશ્વસનીયતા હજુ સુધી ગમે તે કારણોસર ઊભી કરી શકાઈ નથી. સરકાર અને ખેડૂતો બંને પક્ષે થોડો સમય લઈ આખા વિષય પર શાંતિથી વિચાર કરવાની જરૂર છે એવું કહેતા બેનર્જી આ મુદ્દે વધુ શાંતિથી અને સર્વસમાવેશક વિચાર થાય તેની તરફેણ કરે છે. આથી વિપરીત નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનઘડિયા મજૂર કાયદાઓમાં સરકારે જે સુધારા કર્યા છે તે ખેડૂત કાયદાઓના સુધારા કરતાં પણ મોટા હોવાનો દાખલો આપે છે. પનઘડિયા કહે છે કે મજૂર કાયદામાં જે સુધારા થયા છે એ તો આ કૃષિના કાયદાઓ કરતાં પણ મોટા છે, અને એ કહીને ઉમેરે છે કે મજૂર કાયદાઓના વિરુદ્ધમાં કોઈ દેખાવો થયા નથી. એમએસપી અને એપીએમસી સિસ્ટમ યથાવત રાખવાની છે, ત્યારે પનઘડિયાના મતે ખેડૂતો માટે વિરોધનું કોઈ કારણ નથી. પનઘડિયા એમ પણ કહે છે કે સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં વિપક્ષ પણ સામેલ છે અને તેમણે પણ એપીએમસીના કાયદાના સુધારા બાબત સ્ટેન્ડિંગ કમિટીમાં કોઈ વિરોધ કર્યો નહોતો. તેમણે પણ કહ્યું હતું કે એપીએમસીમાં તકલીફો પડે છે અને કેટલાક સુધારા જરૂરી છે, ત્યારે હવે વિરોધ શા માટે? આમ બંને તરફી ચર્ચાઓ થઈ છે. ખેડૂતને એમએસપી જતી રહેશે દહેશત છે, ખેડૂતને કોર્પોરેટ ગૃહો હાવી થઈ જશે દહેશત છે, ખેડૂતને એપીએમસી નષ્ટ થઈ જશે દહેશત છે, ખેડૂતને પોતાની જમીનોના ટાઇટલ જો કોર્પોરેટ હાઉસીસ એના ઉપર ગોડાઉન બાંધી અને એ ટાઇટલ ક્લિયર પછી નહીં કરી આપે તો પોતાની જમીન પણ જતી રહે એ દહેશત છે. ટૂંકમાં દર્શક મિત્રો, વાતાવરણ અને આખો માહોલ અવિશ્વાસનો છે, અને એ અવિશ્વાસના માહોલમાં જ્યારે કોઈ પણ ચર્ચાઓ થાય ત્યારે સ્વાભાવિક રીતે એમાં ભલીવાર ના આવે. એટલે આજે જે આ આંદોલન ચાલી રહ્યું છે એ ખેડૂતોના વતી જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી
તેની આપણે વાત જોઈએ તો ત્રણેય કૃષિ કાયદા રદ કરવાની માંગ પર ખેડૂતો અડગ છે। ખેડૂતો બહુ સ્પષ્ટ વાત કરી છે કે ત્રણેય કૃષિ કાયદા રદ કરો। આંદોલન સામે સરકાર કેમ નથી આપતી મચક? સંયુક્ત કિસાન મોરચાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આંદોલનની રણનીતિ પણ જાહેર કરી છે। 26મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ટ્રેક્ટર પરેડ યોજાશે। સરકારે ખેડૂતોની 50% માંગ સ્વીકારવાની વાત ખોટી છે એવું કહેતા યોગેન્દ્ર યાદવ કહે છે કે સરકાર તરફથી હજુ સુધી લેખિતમાં કંઈ પણ મળ્યું નથી। એમએસપી પર કાયદો અને કૃષિ કાયદાને રદ કરવા અંગે સરકાર તસ્તીમસ થતી નથી તેવું યોગેન્દ્ર યાદવ કહે છે। 50થી વધુ ખેડૂતોના મોત, શહીદનો દરજ્જો આપવાની વાતો દૂર, પણ પીએમ એક શબ્દ પણ એ અંગે ઉચ્ચાર નથી કરતા એ વાત યોગેન્દ્ર યાદવના શબ્દોમાં કહેવાય છે। આગામી વાતચીતમાં યોગ્ય સમાધાન નીકળશે, વિરોધ સમાપ્ત થઈ જશે એવી કૃષિ રાજમંત્રીએ આશા સેવી છે। 4 જાન્યુઆરીએ સંયુક્ત કિસાન મોરચાના સભ્યોની સરકાર સાથે બેઠક છે અને એ બેઠક ફળદાયી નીવડવા અંગે કૃષિ મંત્રી એ આશાવાદી છે। ત્યારે આજે આપણે વાસ્તવિકતા શું છે અને ખરેખર આ આંદોલન ક્યાં આવી ઊભું છે, એ કોઈ સમાધાન તરફ અથવા તો કોઈ ઉકેલ તરફ જઈ રહ્યું છે કે મડાગાંઠ યથાવત છે અથવા કિસાનો કઈ નવું વ્યૂહરચના વિચારી રહ્યા છે, એ અંગેની આ અતિ અગત્યની ચર્ચામાં ભાગ લેશે શ્રીમાન અભિમન્યુ કોહાર। રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘના યુવા પ્રમુખ છે। સંયુક્ત કિસાન મોરચાની કોર કમિટીના પણ અભિમન્યુજી સભ્ય છે। સરકાર સાથે થયેલી મંત્રણામાં તેઓ હાજર રહ્યા હતા। બીજા આજની ચર્ચામાં જોડાય છે જગદીશભાઈ પટેલ, આપણા ગુજરાતના છે। 28 નવેમ્બરે કિસાન આંદોલનમાં જોડાવા જતા હતા ત્યારે એમની અટકાયત થઈ હતી। એના 2-3 દિવસ બાદ પોતે ટ્રેનમાં ટિકિટ બુક કરી અને માથે વાળ કઢાવી નખાવી, ટકોમૂડો કરી વિમાનમાં બેસી અને દિલ્હી પહોંચ્યા અને કિસાનો સાથે જોડાઈ ગયા। એ જગદીશભાઈ પટેલ સરકાર સાથેની અંતિમ બેઠકમાં સંયુક્ત કિસાન મોરચાની કોર કમિટીના સભ્ય તરીકે હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘના મહામંત્રીશ્રી છે। પાક વીમો અને ખેડૂતના અન્ય પ્રશ્નો માટે ગુજરાતમાં જગતતા ડિજિટલ આંદોલન ચલાવી ચૂક્યો છે। આ બંને નિષ્ણાતો આજે આપણને મળ્યા છે। એનો એક મોટો ફાયદો એ છે કે આપણે સીધા મેદાની હાલત શું છે તે વિશે વાત કરવાનો આપણને મોકો મળશે। અભિમન્યુજી અગાઉ આપણી ચેનલ પર આવી ગયા છે। જગદીશભાઈ આ શોમાં પહેલી વાર આવે છે, પણ જગદીશભાઈનું નામ ગુજરાતમાં नવું નથી। तो अभिमन्यु जी, आपका और जगदीश भाई का दोनों का तहे दिल से स्वागत है। आपने गुजरात समाचार टेलीविजन के दर्शकों के लिए अपनी इतनी सारी व्यस्तताओं के बीच भी समय फाजिल करके यहाँ आप पधारे हैं। आप दोनों सज्जनों का मैं तहे दिल से स्वागत करता हूँ। अभिमन्यु जी, शुरुआत आपसे करना चाहूँगा। कुछ बातें कही जा रही है कि 2 मांगे मंजूर हो गई, अब किसानों को भी थोड़ी सॉफ्ट होना चाहिए, ढील बरतनी चाहिए और सरकार के साथ मंत्रणा के बेंच पर बैठ के इस प्रश्न का हल निकालना चाहिए। तो वास्तविक परिस्थिति क्या है? काफी असमंजस में हैं हम। कभी वो किसान आंदोलनकारियों के लंगर में मंत्री श्री प्रसाद लेने चले जाते हैं, कभी सरकार की चाय किसान आंदोलनकारी पी लेते हैं। सरकार कुछ कहती है, किसान कुछ कहते हैं। आप तो कोर कमेटी के सभ्य है, वहां मोर्चे पे डटे हुए हैं। तो हमने सोचा कि जिसको हॉर्सेस माउस बोलते हैं, प्रथमदर्शी जो हमें इंफॉर्मेशन इसमें उपलब्ध हो, एक इस पूरी मुहिम के मुखिया की हैसियत से आप हमें ये माहिती जो भी है, लेटेस्ट डेवलपमेंट्स जो भी है, उससे अवगत कराए। सबसे पहले आपका बहुत बहुत धन्यवाद। आप और आपके सभी दर्शकों को मैं हाथ जोड़ के नमस्कार करता हूं। सत श्री अकाल, सलाम, गुड इवनिंग। देखिए, जो आपका सवाल है बहुत महत्वपूर्ण सवाल आपने किए हैं और जो ये असमंजस की स्थिति है इसको साफ करना बहुत जरूरी है।
और मीडिया बहुत अच्छे तरीके से, खासकर गुजरात समाचार टीवी, किसानों की आवाज को हमेशा उठाता रहा है, तो उसके लिए हम उनका खास तौर पे धन्यवाद करते हैं। आपने 2-3 सवाल पूछे, मैं एक एक करके उनका जवाब देता हूं। आपने कहा कि क्या 50% मांगे मान ली गई। देखिए, जो 2 हमारी मुख्य मांगे, जो मेजर मांगे हैं, कृषि कानून रद्द किया जाए, एमएसपी गारंटी कानून लागू किया जाए, उन पर अब तक कोई भी समाधान की बात नहीं हो पाई है, उस पर अब तक कोई भी सहमति नहीं बनी है। जो हमारी कंपैरेटिवली बहुत छोटी मांगे हैं, उस पे सरकार ने सहमति दी है, और वो भी सिर्फ मौखिक सहमति दी है, उस पे भी हमें अभी तक लिखित तौर पे कुछ भी नहीं मिला। तो ये कहना कि 50% मांगे मान ली गई है, ये तो सरासर गलत है, झूठा प्रचार किया जा रहा है सरकार द्वारा और सरकारी तंत्र द्वारा। हमने 4 तारीख, जो इससे 4 तारीख से पहले जो बैठक हुई थी 30 दिसंबर को, हमने उसमें साफ कर दिया था कि ये 2 हमारी मेजर मांगे हैं कि 3 कृषि कानून रद्द किए जाएं, क्योंकि ये किसानों की मौत के फरमान है, और किस तरीके से ये किसान विरोधी कानून है, उस विषय पे हम विस्तार से आपके कार्यक्रम में पहले भी चर्चा कर चुके हैं। दूसरा, हमने कहा आप एमएसपी गारंटी कानून लागू कीजिए। अब इन दोनों मांगों पे बहस के दौरान मीटिंग में क्या हुआ, ये जानना आपके दर्शकों के लिए बड़ा जरूरी है। 30 दिसंबर को आदरणीय मीटिंग की शुरुआत में हमने कहा, अपनी तरफ से सभी हमारे किसान नेताओं ने एक आवाज में बुलंद करके कहा कि भाई, जो हमारे लगभग 50 किसानों की शहादत हो चुकी है इस आंदोलन में, सबसे पहले मीटिंग शुरू करने से पहले उनको श्रद्धांजलि दी जाए। तो उसके जवाब में केंद्रीय कृषि मंत्री नरेंद्र सिंह तोमर कहते हैं कि इस आंदोलन के दौरान जो किसान हताहत हुए, उनको लेकर वो दुखी है। मैं ये कहना चाहता हूं कि हमारी सरकार को शर्म आनी चाहिए कि वो शहीद किसानों के लिए शहीद शब्द का इस्तेमाल भी नहीं कर रहे हैं और कह रहे हैं कि हताहत हो गए। ये इस सरकार की मंशा को दिखाता है। हमारे माननीय प्रधानमंत्री नरेंद्र दामोदर दास मोदी जब पाकिस्तान के प्रधानमंत्री की मां मर जाती है तो उसके लिए वो शोक संदेश भेजते हैं, उसके लिए संवेदना जाहिर करने के लिए चिट्ठी लिखते हैं। लेकिन आज के दिन कड़कड़ाती ठंड में देश के 50 अन्नदाता शहीद हो गए, लेकिन अब तक प्रधानमंत्री के मुंह से शोक संवेदना का एक शब्द भी नहीं निकला है, और उल्टा भाजपा के प्रवक्ता राष्ट्रीय टेलीविजनों पर बैठ के कह रहे हैं कि सबूत दिया जाए किसानों की शहादत का। तो देश का अन्नदाता, देश के सभी लोग इस बात को देख रहे हैं कि सरकार अन्नदाता के साथ कैसा व्यवहार कर रही है, और देश की जनता इन्हें माफ नहीं करेगी। और दूसरी बात, मैं सभी गुजरात के अपने किसान भाइयों से निवेदन करना चाहता हूं कि हमारे बड़े भाई आदरणीय जेके पटेल लगभग पिछले 1 महीने से इस आंदोलन में डटे हुए, और गुजरात के बहुत सारे किसान साथी हमारा यहाँ पे समर्थन करने पहुंचे हैं। मेरा आपसे निवेदन है कि जो ये आंदोलन चल रहा है, ये फसलों को बचाने के साथ साथ नस्लों को बचाने की लड़ाई है, आगे की नस्लों को बचाने की। इसीलिए निर्णायक आंदोलन में हर नौजवान, हर जवान, हर किसान शामिल हो। और कुछ जो हमारे भाई बंधु शहरों में रहते हैं, उनका तर्क होता है कि जी हमारे पास तो जमीन नहीं है, तो हम क्या करें आंदोलन में। उनसे मैं हाथ जोड़ के विनम्र निवेदन करना चाहता हूं, मान लिया आपके पास जमीन नहीं है, लेकिन कम से कम जमीर तो होगा ही। जो खाना आपकी प्लेट में परोसा जाता है, वो आप गूगल या फेसबुक से डाउनलोड नहीं करते हैं, वो किसान के खेत से आता है। आज दिल्ली में जो प्रेस क्लब में ऐतिहासिक प्रेस कॉन्फ्रेंस हुई, उसमें सभी किसान नेताओं ने मिलकर हमने ये तय किया कि भाई 4 तारीख की बैठक में यदि हमारी मांगे नहीं मानी गई तो 6 जनवरी को हजारों किसान ट्रैक्टरों पे तिरंगा झंडा लगा के, देश का झंडा लगा के, कुंडली मानेसर पलवल हाईवे जो दिल्ली का आउटर रिंग रोड है, उसके ऊपर मार्च करेंगे, रिहर्सल करेंगे। और ये रिहर्सल होगा 26 जनवरी की परेड का। उसके बाद 6 जनवरी से 20 जनवरी तक पूरे देश में किसानों के बीच जन जागरण अभियान चलाया जाएगा और किसानों को आंदोलित किया जाएगा। 13 जनवरी को हम काले दिवस के तौर पे मनाएंगे। 18 जनवरी को महिला किसान दिवस मनाया जाएगा, क्योंकि इस आंदोलन में पुरुष किसानों से ज्यादा भागीदारी महिला किसानों की रही है, हमारी माताओं बहनों की रही है, हमारी महिला शक्ति, नारी शक्ति की रही है। जब हमारे पुरुष किसान धरनों पर बैठे हैं दिल्ली के बॉर्डरों पे, तो उस समय हमारी माताएं बहनें, हमारी महिला शक्ति, हमारी नारी शक्ति खेतों में जाके खेती का काम संभाल रही है। तो उस नारी शक्ति, उस मातृ शक्ति के सम्मान में 18 तारीख को देश भर में महिला किसान दिवस मनाया जाएगा। 23 जनवरी को नेताजी सुभाष चंद्र बोस के जन्म दिवस पे हम किसान आजादी दिवस मनाएंगे। और यदि उसके बाद भी सरकार अपनी नींद से नहीं जागी, यदि उसके बाद भी सरकार ने हमारी मांगे नहीं मानी, तो अब की बार का 26 जनवरी
ऐतिहासिक गणतंत्र दिवस होगा। सभी किसान अपने ट्रैक्टरों पर देश का तिरंगा झंडा लगा के दिल्ली के अंदर प्रवेश करेंगे। लाखों ट्रैक्टर ट्रॉलियों के साथ अब की बार किसान दिल्ली में परेड करेंगे और ये हमारा अधिकार है, क्योंकि हमारे पूर्वजों ने, हमारे बाप दादाओं ने देश को आजाद कराने के लिए शहादत दी थी, हिंदुस्तान बनाने के लिए अपनी कुर्बानी दी थी। यदि सरकार हमारी मांगे नहीं मानेगी तो अब की बार गणतंत्र दिवस की परेड किसान करेगा। और एक आखिरी संदेश हम सभी किसान भाइयों को देना चाहते हैं कि जो एक किसान समाज की जो एक करो या मरो की आज जो लड़ाई है, इसमें वो सभी भाई शामिल हो जिनकी रगों में किसान का खून है। लेकिन एक बात का ध्यान रखें कि आज के दिन पूरी दुनिया में हमारे आंदोलन की जिस चीज की सबसे अधिक चर्चा हो रही है वो ये है कि आज के दिन लाखों किसान 38 दिनों से दिल्ली के बॉर्डरों पे कड़कड़ाती ठंड में बैठे हैं, लेकिन आंदोलन पूरे तरीके से अहिंसक और शांतिपूर्ण है और अब तक एक भी पत्ता नहीं टूटा है। तो हमें शांति बनाए रखनी है और जब हम दिल्ली में प्रवेश करेंगे या जब आप दिल्ली की तरफ बढ़ेंगे अपने राज्यों से, यदि पुलिस प्रशासन आपके ऊपर लाठीचार्ज करते हैं या गोलियां भी चलाता है तो आपको शांत रहना है, आपको छाती पे गोलियां खानी है, आपको लाठी झेलनी है। हमें इस चीज का ध्यान रखना है कि हमारे ऊपर हमला चाहे जैसा हो लेकिन हाथ हमारा नहीं उठेगा। हम गांधीवादी तरीके से ये आंदोलन करेंगे और लड़ेंगे और जीतेंगे। धन्यवाद अभिमन्यु जी। इसका मतलब तो ये हो रहा है कि आप अभी 4 जनवरी से लेकर आगे का जो आपका कार्यक्रम है उसमें एक एक करके आपकी जो आंदोलन है उसको आगे बढ़ाने के लिए जोर देते जाएंगे। मगर દર્શક મિત્રો, જે વાત એમને કહી એમાં એક વાત બહુ અગત્યની છે. કેટલોક પ્રોગ્રામ એમણે કહ્યો એની હું ચર્ચામાં વાંચવા પેલામાં ઉચ્ચારણમાં નથી પડતો, પણ ગાંધી ચીધ્યા માર્ગે શાંતિપૂર્વક આંદોલન જેની આખી દુનિયામાં નોંધ લેવાય છે. તમે લાઠી ગોળી તમારા પોતાના પર ઝીલી લેજો પણ હાથ ના ઉપાડજો. આ ગાંધીજીનો જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંત આપણા જે કિસાનો છે એ સિદ્ધાંત મુજબ આગળ વધવા માંગે છે. આંદોલનની શાંતિ ન જોખવાય, ક્યાંય પણ હાથ નથી ઉપાડવાનો અને ક્ષમતા જાળવી રાખીને આ આંદોલન કરવાનું છે. એ મને લાગે છે કે અત્યાર સુધી આવડા મોટા આંદોલનમાં જે રીતે શિસ્તબદ્ધ રીતે આંદોલન થયું છે, કુંભ મેળાનો અભ્યાસ કરવા હાર્વર્ડ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ આવે છે. હું માનું છું કે આ જે રીતનું આંદોલન ચાલે છે એ માઇક્રો મેનેજમેન્ટની દ્રષ્ટિએ પણ મેનેજમેન્ટના એક વિદ્યાર્થી તરીકે એનો અભ્યાસ કરવા જેવું છે અને આપણે આશા રાખીએ કે એનો ઉકેલ આવી જાય. એ બાબતમાં આપણે પ્રાર્થના કરીએ કે સરકાર અને કિસાનો વચ્ચે કોઈ ઘર્ષણ થાય જ નહીં, એનો શાંતિપૂર્ણ બંને પક્ષોને સ્વીકૃત હોય તેવો ઉકેલ આવી જાય, સાથે બેસીને ઉકેલ આવી જાય. પણ ભવિષ્ય માટે પણ આ આખો એક મેનેજમેન્ટનો આખો માઇક્રો મેનેજમેન્ટનો જે વિષય છે એને લઈને આટલા બધા માણસો કઈ રીતે તમે જાળવી શકો, આટલો સમય એને પોષી શકો, દવાથી માંડીને જમવા સુધીની વ્યવસ્થા કરી શકો, એક અદ્ભુત પ્રયોગ છે અને કિસાનોએ એ બહુ શાનો શોકતથી આપણને એ કરી બતાવ્યો છે. દર્શકો, એક બીજી વાત તમને થોડીક જરા હળવી કરી લઈએ. 28મી તારીખે આપણા જગદીશભાઈને 28 નવેમ્બરે એમને દિલ્હી જવું હતું, પણ સ્વાભાવિક છે આવા આંદોલનમાં કોઈ જતું હોય તો સરકારની રીતે કામ કરે એમ પોલીસને હુકમ હશે. જગદીશભાઈની અટકાયત થઈ ગઈ. જગદીશભાઈની અટકાયત થઈ ગઈ તો જગદીશભાઈ છે, એમણે 2-4 દિવસ પછી કોઈ ટ્રેનની ટિકિટ બુક કરી નાખી અને દરમિયાનમાં માથું મુડાવીને પ્લેનમાં જતા રહ્યા અને આજે ત્યાં છે, આપણા સામે સ્ક્રીન પર પ્રગટ થવાના છે. જગદીશભાઈ સાથે આપણે વાત કરીશું. એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ સીધા જઈશું જગદીશભાઈ પાસે. જગદીશભાઈએ જે સાહસ કર્યું છે એ જગદીશભાઈના મોઢે સાંભળીશું અને એમની અત્યાર સુધીના આંદોલનની વાત પણ આપણે જગદીશભાઈ પાસેથી સાંભળીશું. રોકાઈશું અત્યારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી સીધા જઈશું જગદીશભાઈ પાસે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આપનું સ્વાગત છે. જગદીશભાઈ, હું સીધો આપની પાસે આવું છું, પણ અભિમન્યુજીને કંઈ પાછું છૂટા થવાનું છે એટલે
આપની જે વાત છે તે પાછી ટૂંકમાં અત્યારે વાત સાંભળીશું અને પછી અભિમન્યુજી પાસે જઈને વળી પાછો આપની પાસે આવીશ ત્યારે વિગતે વાત કરવાનો આપને સમય આપીશું. જી સર. આપ ત્યાં કઈ રીતે પહોંચ્યા અને ત્યાં માહોલ કેવો છે? આપ બધા કુશળ મંગલ તો છો ને? જી સાહેબ, અહીંયા ઠંડી, આપણે ગુજરાતી ખેડૂત તરીકે ઠંડીનો સામનો કરવો પડે, પરંતુ ખુશી એ છે કે દેશની અને ખેડૂતોની ફરીથી બીજી આઝાદીમાં સહભાગી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શક્યો તે બદલ એક ખુશી પણ છે. એટલે સાહેબ ખરેખર જે રીતે ભાગી છુપાઈ અને જે આઝાદીના કાળમાં શહીદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ અને એ જે અંગ્રેજો સામે લડતા હતા એવી રીતે મારે પણ લડવું પડ્યું. એટલે એ ખુશીની વચ્ચે આપણને એ થાય કે સુપ્રીમ કોર્ટ પણ જો આંદોલન કરવા માટે ખેડૂતોને સહમતિ આપતા હોય, ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો પણ પોતાની હકની લડાઈ લડે એવું કહેતું હોય, ત્યારે આપણી રૂપાણી સરકાર કેમ ખેડૂતોને રોકી રહી છે એ મને શંકા જાય. જી સાહેબ, આપણે બીજી ચર્ચા પછી આગળના ચેપ્ટરમાં કરીશું. जी अभिमन्यु जी, मैं फिर से आपकी और मोड करता हूं. आपको चूंकि जाना है, अब आगे की रणनीति के कार्यक्रम तो आपने बताए, मगर तत्वतः जो आपकी बातें हैं और अब तक की आपकी उपलब्धियां हैं, इसके बारे में और आगे चल के जो आप अपेक्षा रखते हैं, आपने जो आप आज तक चर्चाएं हुई है और आपको इसका सौभाग्य प्राप्त हुआ कि आप वो चर्चाओं में भी शामिल रहे, तो कुछ आज तक की जो बातें हैं, जो प्रेस कॉन्फ्रेंस के जरिए भी बताई गई, उस पे अगर आप वो बिंदुओं पे प्रकाश डाले तो यहाँ के किसानों के लिए भी वो बातें मैं मानता हूं कि काफी उपयुक्त रहेगी. देखिए, इसमें दो तीन मुख्य बातें हैं. पहली बात तो ये है कि राजनेताओं ने, मैं सभी पार्टी के राजनेताओं की बात कर रहा हूं, राजनेताओं ने किसानों को इतनी बार छला है, इतनी बार ठगा है कि आज के दिन किसान किसी भी राजनीतिक पार्टी पर विश्वास करने के लिए तैयार नहीं. यदि बात की जाए प्रधानमंत्री मोदी जी की, तो 2014 के लोकसभा चुनाव से पहले कहते थे वो स्वामीनाथन आयोग की रिपोर्ट को लागू करेंगे और C2+50% फार्मूले के अनुसार फसलों का MSP देंगे. यदि बात की जाए C2+50% फार्मूले की, तो आपके दर्शकों को बता देता हूं कि पूरे देश का यदि एवरेज निकाले तो C2+50% के हिसाब से गेहूं का MSP बनता है 3,100 रुपया क्विंटल, लेकिन आज मिल रहा है 1,975 रुपया क्विंटल. 2015 में भारतीय जनता पार्टी की सरकार ने 16 फरवरी 2015 को सुप्रीम कोर्ट में जस्टिस रमन्ना और जस्टिस मुखोपाध्याय की बेंच में एक एफिडेविट दिया और सरकार की तरफ से यह एफिडेविट दिया सॉलिसिटर जनरल मनिंदर सिंह ने. और उस एफिडेविट में सरकार ने कहा, उस हलफनामे में सरकार ने कहा कि वो C2+50% फार्मूले के अनुसार फसलों का MSP नहीं दे सकते क्योंकि इससे वित्तीय घाटा बढ़ जाएगा. लेकिन अभी चंद दिन पहले प्रधानमंत्री मोदी मध्य प्रदेश के किसानों को संबोधित करते हुए कह रहे थे कि भाई उनकी सरकार ने तो C2+50% दे दिया. तो जो ये प्रधानमंत्री ऐसी बातें करते हैं जो सत्य से बहुत परे होती है, इतने जिम्मेदार पद पर बैठ के हमारे माननीय प्रधानमंत्री जब इस तरीके से झूठा दुष्प्रचार करते हैं, तो उससे एक अविश्वास का माहौल पैदा होता है किसानों और सरकार के बीच. तो आज के दिन जो किसान समाज पूरे देश का प्रधानमंत्री मोदी की बातों पर विश्वास करने के लिए तैयार नहीं है, तो उसका सबसे बड़ा कारण है खुद भारतीय जनता पार्टी द्वारा किसानों के विषय में बोले गए झूठ. अब मैं बात करूं पहले वाली मीटिंगों की, तो 3 दिसंबर से पहले सरकार बार बार दुष्प्रचार कर रही थी कि भाई किसान तो गुमराह हैं, किसान तो भ्रमित हैं, किसानों को बहकाया बरगलाया जा रहा है. तो 3 दिसंबर की बैठक में हमने एक एक करके हमारे सभी नेताओं ने कृषि कानूनों की खामियों को गिनवाया. हमने बताया किस तरीके से कृषि कानून मौत के फरमान है. हमने बताया कि 2006 में आपने बिहार में सरकारी प्रोक्योरमेंट सिस्टम और सरकारी मंडियां बंद कर दी थी और आज के दिन वहां का नतीजा ये है कि मक्का जिसका सरकारी रेट 1,850 रुपया क्विंटल है, वो बिहार में बिका 500 से 600 रुपया क्विंटल व्यापारियों ने बिका. हमने बताया कि आज के दिन स्थिति ये है कि बिहार का किसान मजदूर बनने के लिए मजबूर है और देश में ऐसा कोई राज्य नहीं है जहां पे बिहार के लोग मजदूरी करने के लिए नहीं जाते हैं. हमने और भी बहुत सारे उदाहरण दिए. हमने सेक्शन वाइज बताया इन कानूनों में क्या दिक्कत है, कॉन्ट्रैक्ट फार्मिंग की दिक्कत को बताया, उन पे हम पहले भी चर्चा कर चुके आपके प्रोग्राम पे. उसके बाद 5 तारीख और उस 3 तारीख की बैठक में जब हमने सेक्शन वाइज बताया, तो ना तो सरकार के मंत्रियों के पास कोई जवाब था और ना ही सरकार के अधिकारियों के पास.
उसके बाद सरकार की तरफ से संशोधन की बात आई, जिसको हमने नामंजूर कर दिया, क्योंकि हमारा ये कहना है कि जब किसी चीज की फाउंडेशन ही गलत हो तो उसके ऊपर जो बिल्डिंग खड़ी होगी वो बिल्डिंग भी गलत होगी। उसके बाद 5 तारीख को बैठक हुई, वहां पे सरकार ने बार बार बातें घुमाने का प्रयास किया, तो हमारे सभी किसान नेताओं ने अपनी फाइलों पे यस और नो लिख के बैठ गए और वहीं पे सत्याग्रह किया। 8 तारीख को 13 किसान नेताओं के साथ केंद्रीय गृह मंत्री अमित शाह जी ने अनौपचारिक बातचीत की, लेकिन उसका भी कुछ नतीजा नहीं निकला। फिर उसके बाद 30 दिसंबर को बातचीत हुई, उसमें 2 माइनर मांगों पर सहमति बनी। तब अगली बातचीत है 4 जनवरी को। देखिए, हम आशान्वित हैं, हम आशावादी लोग हैं और हमेशा से मानना रहा है कि किसी भी मुद्दे का समाधान बातचीत के जरिए निकलता है, और ये लेकिन सरकार को बड़ा दिल और खुला मन दिखाना चाहिए। और जिस तरीके से भाजपा के प्रवक्ता टेलीविजनों पे आके किसानों को आतंकवादी बताते हैं, फॉरेन फंडिंग के झूठे आरोप लगाते हैं, ऐसी चीजें जो भाजपा के प्रवक्ताओं द्वारा की जाती है, ये बातचीत के अच्छा माहौल नहीं बनने देती है। तो इसीलिए एक सौहार्दपूर्ण माहौल में बातचीत हो, इसके लिए जरूरी है कि जो ये अविश्वास पैदा हो गया है किसान समाज और भाजपा सरकार के बीच में, पहले इस अविश्वास के माहौल को खत्म किया जाए और सरकार बड़े मन व खुले दिल से बातचीत करे। हम चाहते हैं कि जल्द से जल्द हमारी सभी मांगे मान ली जाएं, क्योंकि हमें कोई शौक नहीं है इतनी कड़कड़ाती ठंड में सड़कों पर रहने का। जो ये बड़ी बड़ी बातें करते हैं जो ये राजनेता, ये 1 घंटा तो आके दिखाएं रात को खुले आसमान के नीचे इतनी ठंड में, तो इनको पता लग जाएगा। और हम एक खास निवेदन आपके माध्यम से करना चाहते हैं कि गुजरात में लाखों दर्शक आपकी आवाज सुनते हैं। हम अन्नदाता हैं, हम किसान हैं, हमारा किसी पार्टी से कोई लेना देना नहीं है, ना हमें कोई कांग्रेस से मतलब, ना भाजपा से मतलब, ना किसी अन्य पार्टी से मतलब। तो ये राजनीतिक पार्टियां इस समय अपनी रोटी सेकने का काम ना करें, और देश का अन्नदाता जो इस समय संकट में है, जो कड़कड़ाती ठंड में सड़कों पर है, उसके हकों की बात की जाए। और यदि उसके हकों की बात होगी तो ही फिर अन्नदाता की स्थिति सुधरेगी। और मैं आपसे अंत में माफी चाहता हूं क्योंकि समय का अभाव है, मेरी व्यस्तताएं काफी ज्यादा है, तो मैं बहुत क्षमा प्रार्थी हूं कि पूरे शो में नहीं जुड़ पाऊंगा। ये मेरा निवेदन। धन्यवाद अभिमन्यु जी, आपकी बात मैं समझ सकता हूं। मैं तो आपका शुक्रगुजार हूं कि आपने इतनी व्यस्तताओं के बीच भी हमारे लिए समय निकाला, काफी सटीक बातें की, तर्कबद्ध बातें की, और मैं मानता हूं कि आपकी बातों से काफी चीजें उभर कर आई है जो ये पूरे आंदोलन को समझने में हमारे गुजरात के किसानों को भी मददरूप होगी। दर्शक मित्रों, 5-6 मुद्दा आप अब निकल रहे, तो मैं आपका शुक्रगुजार हूं, आप पधारे, और आशा करते हैं हम कि भविष्य में भी अभी जरूर पड़े तो आप हमारे साथ जुड़ो। धन्यवाद। दर्शक મિત્રો, જે 6 મુદ્દા કયા અભિમન્યુજી, એમાં પહેલો મુદ્દો તો ચૂંટણી પ્રચારમાં આપેલો વાયદો કે MSP એ કોસ્ટ પ્લસ 50% આપશે, તે પૂરો નથી થયો, તેની વાત થઈ। બીજો મુદ્દો છે 3 ડિસેમ્બરની બેઠકમાં કૃષિ કાયદાઓની ખામીઓ બતાવી, બિહારનો દાખલો બતાવ્યો કે ત્યાં મકાઈ 500-600 રૂપિયે વેચાય છે, જે MSP કરતા પર ઘણી નીચી છે। બીજી પણ ખામીઓ એમણે સામે મૂકી। ત્રીજો, આ કાયદાઓમાં સંશોધન કિસાનોને મંજૂર નથી, એમનું એવું કહેવું છે કે પાયો જ ખોટો હોય, એના પર ઇમારત ન ચણી શકાય। ચોથું છે 30 ડિસેમ્બરની બેઠકની અંદર 2 નાની માગણીઓ મંજૂર થઈ છે, પણ એનો લેખિત હજુ સુધી એમની પાસે આવ્યું નથી। પાંચમો એમનો વાંધો બહુ પ્રબળ છે કે ભાજપના પ્રવક્તાઓ કિસાનો માટે આતંકી જેવા શબ્દો વાપરે છે, તે યોગ્ય નથી। જોકે આદરણીય રાજનાથસિંહજીએ પણ આ બાબતે પોતાનો બહુ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે ભાષાની બાબતમાં સંયમ વર્તવો જોઈએ અને કિસાનોને કોઈપણ સંયોગોમાં આતંકવાદી કે આ પ્રકારના વિશેષણોથી નવાજવા નહીં જોઈએ। એટલે મને લાગે છે કે રાજનાથસિંહજીની આ વાત બાદ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ પણ સંયમ વર્તશે। કોઈ પાર્ટી સાથે કિસાનોને કંઈ લેવા દેવા નથી। એટલે અભિમન્યુજીએ બહુ સ્પષ્ટ વાત કરી કે કોઈ પણ રાજકીય પક્ષે આમાં પોતાનો રોટલો શેકવા માટે તાપણું ચાલુ છે, માટે પહોંચી જવું નહીં। આ કિસાનોનું આંદોલન છે અને કિસાનો એ આંદોલન લડવા માટે સક્ષમ છે। જગદીશભાઈ, ઓવર ટુ યુ, આપનો વારો। જી 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 સાહેબ, સાહેબ જે રીતે અત્યારે સરકાર તરફથી આ કૃષિ બિલના ફાયદા બતાવવામાં આવે છે કે ખેડૂતો દેશમાં ગમે ત્યાં પોતાનો માલ વેચી શકશે,
તો વર્ષોથી ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનના ખેડૂતો અહીંયા માલ વેચવા આવતા હતા, તો કઈ ફરક નથી. વર્ષોથી મહારાષ્ટ્રનો કપાસ ગુજરાતના જીનરો ખરીદે જ છે, તો એમાં કઈ નવું કઈ જરૂરિયાત હતી નથી. બરાબર. બીજી વસ્તુ એ પણ ઘણી બધી સરકાર દ્વારા કહેવામાં આવે કે ખેડૂતો પોતાની મરજી મુજબના ભાવે પાક વેચી શકશે. અરે ખેડૂતોને તો પોતાની મરજી 5,000 રૂપિયા મણ ઘઉં વેચવા છે, પણ કોઈ લેવા વાળું તો હોવું જોઈએ ને. તો એમઆરપી નો કાયદો હોય કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ થી ઊંચા ભાવે કોઈ ના લઈ શકે, તો એમએસપી માં એવો કાયદો કેમ ના બનાવાવે કે એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ, તો ઓછામાં ઓછા જે ભાવ છે એથી નીચા ભાવે કોઈ વેપારી ખરીદી જ ના શકે, એવો કાયદો શા માટે બનાવવામાં ના આવે. ત્રીજી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગની વાત કરે કે આનેથી આ નવા કાયદાથી ખેડૂતો ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ કરી શકશે કે ઓનલાઈન વેચાણ કરી શકશે. સાહેબ, આપણે વર્ષોથી જોઈએ કે ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી સેન્ટરો ચાલુ થાય. અહીંયા મગફળી છેલ્લા 3 વર્ષના જ આપણે આંકડા લઈએ તો ખેડૂતો અહીંયા મગફળીને લઈને જાય, ક્વોલિટી ગુણના નામ ઉપર ખેડૂતોને કાંકરા હે, ભેજ હે, આટલું હે, ફલાણું હે, ઢીકણું હે, અને 2-5 હજાર રૂપિયાના વ્યવહાર થઈ જાય તે ચાલીએ જાય. પણ કહેવાનો મતલબ એ છે કે ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ થી માલ વેચ્યા પછી કે માની લ્યો કે મેં મારો કપાસ સાહેબ મેં વિદેશમાં વેચ્યો, ચાઇના ડાયરેક્ટ મેં વેચ્યો, પણ ત્યાં ગયા પછી ખેડૂતોને કહેશે કે ભાઈ આમાં સ્ટેપલ ઓછું હે, તેલ ઓછું હે. આ પરિસ્થિતિ ઊભી થશે ત્યારે શું? ખરેખર અત્યાર સુધીમાં જે રીતે સરકારે જેટલા ખેડૂત બાબતમાં નિયમો બનાવ્યા, ધડાધડ 2014માં સરકારી વીમા કંપનીઓને કાઢી અને પ્રાઇવેટ વીમા કંપનીઓ લાવ્યા, તો શું થયું? ગુજરાતમાં તો સાહેબ આપણે જીએસટીવી ના માધ્યમના કોરોના કાળમાં હું 13 થી 14 ડિબેટમાં તો હું જ બેઠો હું. તો આ બધી પરિસ્થિતિમાં આ જે ખેડૂતોએ માંગ્યું જ નથી એ આપવા માટેની સરકારની આટલી બધી ઈચ્છા કેમ છે? મને તો એ જ નથી સાહેબ સમજાતું કે જે વસ્તુ કોઈ ખેડૂતોએ માંગી જ નથી એ સરકારને દેવા માટે આટલું બધું દબાણ કરે છે, અને જે વસ્તુ ખેડૂતો માંગે છે એ સરકાર દેવા માટે વિચારતી નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર જે અવિશ્વાસ પેદા થયેલો હોય એ ખરેખર સુપ્રીમ કોર્ટે જે વાત કીધી કે પહેલા તો સરકારે ખેડૂતો સાથે વિશ્વાસનો માહોલ પેદા કરવાની જરૂરિયાત છે. જી સાહેબ. ધન્યવાદ. આપની વાત જગદીશભાઈ 5 મુદ્દા આપે કયા એ દર્શક મિત્રો, જગદીશભાઈના મુદ્દા મુખ્ય એ છે કે ઊંઝા માર્કેટ યાર્ડમાં જો રાજસ્થાનનો માલ વેચાય છે કે મહારાષ્ટ્રનો કપાસ બીજે વેચી શકાય છે, આપણા ત્યાંથી પણ અન્ય પેદાશો બીજે વેચાય જ છે, તો દેશમાં ગમે ત્યાં ખેડૂત એનો માલ વેચી શકે, સવલત આજે પણ છે. એટલે એમાં કંઈ બહુ ફેરફાર થવાની શક્યતા અથવા તો એનાથી કંઈ નવું ઊભું થવાની શક્યતા છે નહીં. બીજી એમઆરપીનો જો કાયદો હોય કે તમે મેક્સિમમ આટલી કિંમતે વેચી શકો માલ, તો મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો હોય કે વેપારી આટલાથી નીચે ખરીદી જ ના શકે, તો ખેડૂતને એ પોતાનો માલ કયા ભાવે ઓછામાં ઓછો શું ભાવ મળશે એની ખેડૂતને પણ ખ્યાલ રહે, અને ખેડૂત એ ભાવે માલ વેચાશે એમ સમજીને પોતાનો નફો અને પોતાની નાણાકીય જવાબદારીઓ વિશે આંકડો અંદાજ મૂકી શકે. આજે આ કૃષિનું ઉત્પાદન એક જ ઉત્પાદન એવું છે કે જેનો ઉત્પાદક પોતે પોતાના માલનો ભાવ નક્કી ના કરતો હોય, એના માલનો ભાવ એના સિવાયના બીજા લોકો નક્કી કરે છે. ફેક્ટરીનો માલિક હોય એ પોતાનું ઉત્પાદન થાય તો એ આટલા રૂપિયે વેચવું એ પોતે નક્કી કરે છે. જ્યારે ઊંઝા બજારમાં, ગંજ બજારમાં કે બીજે ખેડૂત પોતાનો માલ વેચવા જાય તો એ માલ એ પોતે ભાવ નક્કી કરે તે નહીં, હરાજીમાં ભાવ કોઈ નક્કી કરે છે તે ભાવે એને વેચવો પડે છે, જેમાં એ પોતે નિર્ણય કરતા નથી હોતો. આ એમનો બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો ઇલેક્ટ્રોનિક વેચાણની આ સમજવા જેવી છે કે તમે ઇલેક્ટ્રોનિકલી માલ વેચી નાખ્યો, પછી તમે એ માલ જ્યારે ડિલિવર કરો ત્યારે એનું ગુણવત્તા નિયંત્રણ કેટલું, એમાંથી પછી તમે કંઈ મુદ્દાઓ કાઢો અને એ માલ જો એ તબક્કે રિજેક્ટ થાય જેની શક્યતાઓ નકારી ન શકાય, તો ખેડૂતની શું પરિસ્થિતિ થાય? ઇલેક્ટ્રોનિક વેચાણ સાથે જોડાયેલ બીજી બધી બાબતો પણ આયોજન માગી લે છે અને એક પ્રકારની વ્યવસ્થા માગી લે છે કે કોઈ એજન્સી હોય એવી
કે જે સર્ટિફાય કરી આપે કે નહીં આ માલ આ પ્રકારનો છે, આ કેટેગરીનો છે, અને એના પછી કોઈ વિવાદ ઊભો ના થાય. આજે માલ વેચાયા બાદ કિસાન ડિલિવરી કરે અને પછી વિવાદ ઊભો થાય તો એને તો માલ ઉપર ખરાજાત મોંઘી પડી જાય. એ વાત જગદીશભાઈએ કહી તે ઇલેક્ટ્રોનિક વેચાણની વાત છે અને એ બાબતમાં એની જે ચિંતાઓ છે તે છે. ત્યાર પછીનો મુદ્દો છે કે પાક વીમામાં પણ ખેડૂતોને સંતોષકારક અનુભવ નથી થયો અને એમાં પણ અનેક પ્રકારના વિઘ્નો આવે છે, ગણતરીઓ આવે છે, એસેસમેન્ટથી માંડીને બાકી બધા વિશે પણ બાબતો ક્યાંક ને ક્યાંક કિસાનને શોષવી પડે તેવી આવે છે. તો અહીંયા આ પદ્ધતિ બધી સલામત રીતે ચાલશે સરકાર કે તે પ્રમાણે એ વાતમાં કિસાનને હજુ વિશ્વાસ નથી બેસતો. અને છેલ્લે જે નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારે ખેડૂતો સાથે વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. મને લાગે છે કે કોઈ પણ બે પક્ષો હોય અને એ બંને પક્ષો એકબીજા સાથે વિવાદમાં હોય. ગાંધીજીએ જે અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરી એમાં એમણે 3 તબક્કા મૂક્યા હતા. પહેલો કે કોઈ પણ વિવાદ હોય, વિવાદ હોઈ શકે, વિવાદનો સ્વીકાર. બીજું, એ વિવાદનો ઉકેલ બને ત્યાં સુધી સંવાદથી લાવવાનો, અને સંવાદ ન ચાલે તો પછી લવાદ. આ આખું એક મિકેનિઝમ તૈયાર થાય ત્યારે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે જે બે પક્ષો જેને એકબીજા પ્રત્યે સાથે વાટાઘાટો કરવાની છે અથવા જે બે પક્ષો એકબીજાથી ક્યાંક ને ક્યાંક જુદા પડે છે, જુદા મંતવ્યો છે, એના વચ્ચે વિશ્વાસનું વાતાવરણ નહીં હોય તો આ વાતાવરણ આ કોઈ પણ પ્રકારની વાતચીત છે તે ફલિત નહીં થાય એવું નામદાર સુપ્રીમ કોર્ટનું કહેવું છે. અને એ આ આખી વાતનું હાર્દ છે કે આજે ક્યાંક ને ક્યાંક જેમ અભિમન્યુજીએ કહ્યું કે કિસાનોને ક્યાંક ને ક્યાંક આતંકી કહેવાનો પ્રયત્ન થયો, ક્યાંક ને ક્યાંક દેશદ્રોહી કહેવાનો પ્રયત્ન થયો, એ એમના માટે ખૂબ વ્યથાનો વિષય છે. જોકે ભારતીય જનતા પક્ષના ખૂબ જ સિનિયર અગ્રણી એવા રાજનાથસિંહજીએ આ બાબતે અત્યંત સ્પષ્ટ અને કડકાઈભર્યા શબ્દોમાં કહ્યું છે કે આવું ના થવું જોઈએ. હવે જો રાજનાથસિંહજી આવું કહેતા હોય છતાં પણ પ્રવક્તાઓ પોતાના પેલા પ્રમાણે વર્તતા હોય તો માનું છું કે સરવાળે એ પ્રવક્તાઓ ભારતીય જનતા પાર્ટીને અને સરકારની વિશ્વસનીયતાને બંનેને પોતાની ક્યાંક શુરાતન દેખાડવા જતા, વાણીવિલાસ કરવા જતા નુકસાન પહોંચાડી રહ્યા છે. અને આ અટકશે નહીં તો વિશ્વાસનું વાતાવરણ ઊભું થવાના વચ્ચે એક મોટી આડખીલી રૂપ ઘટના સર્જાશે. એટલે આ બાબતે પણ જે કિસાનોની વાત છે તેમાં એ લોકો સ્પષ્ટ છે. અને હું એવું માનું છું કે તમારે એકબીજા સાથે આજે આપણે ચીન સાથે સંવાદ કરવો હોય તો પણ એકબીજા સાથે સંયત વાતાવરણ, જ્યારે ડિપ્લોમેટિક લેંગ્વેજ કહેવાય એ ભાષામાં વાત કરીએ છીએ, સામસામે આપણે આક્ષેપો કરવા નથી મંડાતા, ત્યારે આ બાબતમાં સંયમ વર્તવો જોઈએ. એ રાજનાથસિંહજીની વાત સાથે હું 100% સંમત છું. આશા રાખીએ કે રાજનાથસિંહજીની એ વાતનો પડઘો હવે પછી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓના પેલામાં પડશે જ, મને એમાં વિશ્વાસ છે. પણ એ એક મુદ્દો કામ વગરનો બંને વચ્ચે ઘર્ષણ રૂપ બન્યો એનો આપણને અફસોસ છે. જગદીશભાઈ, આ બધી બાબતોમાં હવે આપ જો અમે એક નાગરિકો તરીકે, આપ તો સાચા અર્થમાં અન્નદાતા છો. ખેડૂત છે એ અમારે ગુજરાતીમાં કવિતા આવતી હતી કે એને કઈ રજૂઆત કરવા રાજાના ત્યાં લઈ ગયા ને પહેલી વાર રાજ દરબારમાં ગયા ને એમણે ગભરાટમાં રાજાને કહી દીધું અમે તમારા છોકરા ને તમે અમારા બાપના બદલે એમણે કહી દીધું કે તમે અમારા છોકરા ને અમે તમારા બાપ. અને એમાંથી ગરબડ સર્જાઈ અને એક બુદ્ધિશાળી નગરશેઠે રાજાને સમજાવ્યું કે એણે સાચું જ કહ્યું છે, કારણ કે દાણા ઉત્પન્ન કરે છે એ જગતનો તાત છે, એટલે એણે કહ્યું એમાં આપણે ઊંચું આણવા જેવું નથી. અને એમની આ વાત એ સાચી વાત બોલાઈ ગઈ છે તો એને ગુનો ના ગણાય, એમના પ્રત્યે રાજાજી નારાજ ન થાય, પછી બધી વાત સાચી રીતે સમેટાઈ ગઈ. તો આ જગતનો તાત છે જે તમારા માટે દાણા પેદા કરે છે. અને ખોરાક એટલે રોટી, કપડાં અને મકાન, આ 3 પાયાની જરૂરિયાતો છે. એમાં જે રોટી આપે છે
અને તે સિવાય પણ PL 480 ના ઘઉં જ્યારે આપણે 5 કરોડ ટન અનાજ પકવતા હતા, આજે 30 કરોડ ટન પકવીએ છીએ. જો આપણે પૂરતું અનાજ ના પકવતા હોત તો અત્યારે ભીખનું શકોરું લઈને દુનિયા સામે ફરતા હોત, અને એ પરિસ્થિતિમાં ભૂખનું રાજકારણ છે, ભીખનું રાજકારણ છે, એ યુદ્ધના રાજકારણ કરતાં પણ વધારે ખતરનાક છે. તમે જો ક્યાંકથી અંગોલા, ચાડ, નાઇજર એ બધાની માફક તમે જો અનાજ તમારે લાવવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હોત તો એ કાંડું મરડીને તમારી પાસે તમારા દેશમાં શસ્ત્રો પણ ઘુસાડત, કેફી દ્રવ્યો પણ આવત, અને કેટલીક જગ્યાએ તો આંતરવિગ્રહો પણ ભૂખમરીના કારણે થયા છે. એટલે કિસાને જે આપ્યું છે આપણે એને ખરેખર તમારે જો ગણવું હોય તો એ 20 મિલિયન 30 કરોડ ટન આપે એના બદલે 5 કરોડ ટન ઓછો પાક થાય તો એ 50 મિલિયન ટન અનાજ તમારે આયાત કરવું પડે તો શું પરિસ્થિતિ થાય, એની વૈકલ્પિક કિંમત કેટલી થાય, એને ખૂણા સુધી પહોંચાડવા માટે તમારી પાસે કયા જાતની આંતરમાળખાકીય સવલતો જોઈએ, આ બધી બાબતો પણ વિચારણા માગી લે છે. આ માત્ર ઉત્પાદન કિંમતનો મુદ્દો જગદીશભાઈ નથી, આ મુદ્દો એ અન્ન સ્વાવલંબનનો મુદ્દો છે. અને કિસાન જે દેશમાં અન્ન સ્વાવલંબન કરી આપ્યો, અને હવે આપણે ભગવાનની દયાથી 2025માં દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનવાના છે, ત્યારે આવનાર 20 કે 30 વર્ષોમાં આપણે બીજું 10 કરોડ ટન અનાજ જોઈશે, 100 મિલિયન ટન. હવે જો તમારો કિસાન, એને એક તકલીફ તો છે જ, જમીનોના ટુકડા થઈ રહ્યા છે, ખેતરની જે એનું કદ છે એ જે હેક્ટરમાં હતું એ અત્યારે એકરમાં થયું છે. અને આપણા કૃષિ વિભાગનો જ રિપોર્ટ છે, ભારત સરકારના કૃષિ મંત્રાલયનો વિઝન 2030, જે એ કહે છે કે 2030માં ખેતરની સરેરાશ કદ એ 3000 ચોરસ મીટર હશે. 99% કિસાનો આપણા ત્યાં સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સ બન્યા છે. આ પ્રશ્ન તો છે જ, એટલે એને ઉપજની કિંમત પોસાતી નથી. અને બીજી બાજુ આ પ્રશ્ન ઊભો થાય તો મને લાગે છે કે આપણા દેશ માટે આવનાર સમયમાં બહુ મોટી વિડંબણાઓ ઊભી થાય. એટલે કિસાનોએ પણ એમની જવાબદારી સમજીને અને સમજ્યા છે. અત્યાર સુધી જે રીતે આંદોલન ચાલ્યું છે, મને લાગે છે કે આ આંદોલનમાં આટલી કડકડતી ઠંડીમાં થરથરતા રહીને પણ આટલા દિવસો રહી એમણે પોતે પોતાનો ખમીર બતાવ્યું છે. ત્યારે જગદીશભાઈ, હવે આગળ શું? આમાં આપ શું જોઈ રહ્યા છો? આપ ત્યાં મેદાનમાં છો તો આપને શું લાગે છે, શું થશે હવે આગળ? નથી. ખેડૂતોએ અત્યારે ફક્ત ખેડૂતો માટે જ નથી લડી રહ્યા, દેશની 90% જનતા માટે લડી રહ્યું છે. જે સાહેબ તમે કીધું કે 30 કરોડ ટન જે આપણું ખાત છે એ એક કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિ સંગ્રહ કરી શકે. હવે દેશના માની લ્યો કે 1-2 ઉદ્યોગપતિ મળી અને દેશનું દરેક અન્ન 1-2 જ ઉદ્યોગપતિ સંગ્રહ કરી લેશે તો શું થશે? એટલે આ કાયદાઓથી ખેડૂતો સાથે સાથે દેશના અન્ય વર્ગને પણ ઘણી બધી તકલીફો થવાની છે સાહેબ. એટલા માટે હું તો હવે ટૂંક સમયમાં એવું વિચારું છું કે સંયુક્ત રાષ્ટ્ર કિસાન મોરચાની આગેવાનીમાં ગુજરાતમાં પણ ખેડૂતોને જગાડવા માટેની એક મુવમેન્ટ ઊભી કરી રહ્યો છું. અને ટૂંક સમયમાં ગુજરાત આવી ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મધ્યમ વર્ગ અને ગુજરાતના દરેક વ્યક્તિઓને આ 3 કાયદાથી પડનારી મુશ્કેલી બાબતમાં જાગૃતિનું એક અભિયાન ચાલુ કરી રહ્યા છે. એ તો આપનો આંદોલનનો પ્રશ્ન છે, પણ એ ઉપરાંત જગદીશભાઈ, આપ જેવા અને ત્યાં જે પ્રબુદ્ધ કિસાન નેતાઓ ભેગા થયા છે, એમણે કિસાનની જમીનની ટુકડા થવાને કારણે આજે 45% જમીન આપણી બરબાદ જાય છે, શેઢા, નાળિયા, કાર્ટ ટ્રેક એ બધામાં. એનો પણ ઉપયોગ કઈ રીતે કરવો, કઈ રીતે કિસાનને એની જમીનનું ટાઇટલ ખોયા વગર આ વધારાની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી મળે, આ પ્રકારના કાયદાઓમાં સંશોધન થાય. કૃષિ માટેની જે જમીનો છે એને આપણે કઈ રીતે વધારે વાપરી શકીએ. અને આ ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડ જો આમ જ ચાલશે તો આવતી પેઢીના ભાગ 200 મીટરનો એક પ્લોટ આવશે ખેતરમાં, તો એનો કોઈ ઉપયોગી નહીં રહે. એટલે આપ પ્રબુદ્ધ આગેવાનો છો, ભવિષ્યને લક્ષ્યમાં રાખીને આ ફ્રેગમેન્ટેશન ઓફ એગ્રીકલ્ચર લેન્ડનો પણ જે મુદ્દો છે, ખેતીની જમીનોના ટુકડાકરણનો, એ દિશામાં પણ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ થાય
અને એમાં કિસાનનું હિત જરાય જોખમાયા વગર વધારાની જમીનો અને કૃષિ માટેનો એક વિકલ્પ તૈયાર થાય એ દિશામાં પણ આપણે જો આ દેશને ભૂખમરાથી બચાવવો હશે અને અન્ન સ્વાવલંબન જાળવી રાખવું હશે તો આપણે વિચારવું પડશે. હું આશા રાખું કે આપ જ્યારે ત્યાં છો ત્યારે આ મુદ્દે પણ કોઈ ચર્ચાઓ ઉપસ્થિત થાય અને કોઈક જેને કહી શકાય કે હકારાત્મક એના ઉકેલ તરફ જવાના વિચારો પણ થાય. આ ભવિષ્યની દિશા તમારી હોવી જોઈએ. જગદીશભાઈ, ખૂબ અગત્યની વાતો કહી આપે. આપ છે ગુજરાતમાંથી ત્યાં પહોંચ્યા છો, શિયાળો છે, બીજા પણ ગુજરાતમાંથી કિસાન ભાઈઓ ત્યાં પહોંચ્યા છે. બધા શરીર જાળવજો, જાળવીને રહેજો અને તમારો છેવટે સરકાર પણ કંઈક વિચારે, તમે પણ કંઈક વિચારો અને દેશના હિતમાં જે કંઈ નિર્ણય લેવાય તે સરકારને પણ અનુકૂળ આવતો હોય, એને પણ એવું નહીં લાગે કે એમણે કોઈ દંશથી આ નિર્ણય સ્વીકાર્યો છે, તમને પણ અનુકૂળ આવતો હોય કે તમે આટલા વખતથી આંદોલન કર્યું તો તમે જે પ્રયત્ન કર્યો પરિણામ મેળવવા એ તમને પણ મળ્યું છે. એવું બંને પક્ષે એક સારા માહોલમાં અને સારા વાતાવરણમાં આ આખું આંદોલન સમેટાય તે દેશના હિતમાં હશે. અને અમે નાગરિકો તરીકે અને તમારા બધાના લાભાર્થીઓ તરીકે, કારણ કે તમે જે પકવો છો એ અમે ખાઈએ છીએ, તો અમે નાગરિકો તરીકે અને તમારા બધાના લાભાર્થીઓ તરીકે એ દિવસનો સોનાનો સૂરજ વહેલો ઉગે, કિસાન આંદોલન સુખપૂર્ણ રીતે સમેટાઈ જાય, સરકાર પણ એ દિશામાં જે કંઈ એને કરવાનું છે એમાં સરકાર પણ રાજી થાય, આ બધી બાબતો સમજીને આનું સમાધાન જલ્દી આવે એ દિશામાં આખી વાત જાય એ માટે પ્રાર્થના કરીશું. આપ સૌને ગુજરાતમાંથી અને અન્યત્રથી જે કિસાન ભાઈઓ આવ્યા છે એ સૌના યોગક્ષેમ માટે પણ હું જયનારાયણ વ્યાસ અને ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો, ગુજરાતની પ્રજા, અમે બધા આપના યોગક્ષેમ માટે પ્રાર્થના કરીએ છીએ. શુભસ્તુ તે પંથાના, આપનો પંથ શુભ બની રહે, શાંતિપૂર્ણ બની રહે અને આપ બહુ જ જે હેતુ લઈને નીકળ્યા છો એ હેતુ સિદ્ધ કરીને દેશ હિતમાં આપ વહેલા પાછા અમારી સાથે જોડાઈ જાઓ એવી શુભકામનાઓ હું આપને પાઠવું છું. અને મને લાગે છે કે પાછા આવવા માટે તો હવે ટકો મૂંડો નહીં કરાવવો પડે તમારે. થેન્ક યુ વેરી મચ જગદીશભાઈ, મજા આવી. આપનો ખૂબ ખૂબ આભાર. આપના આશીર્વાદ આવાના આવા જ અમારી ઉપર જળવાઈ રહે અને જીએસટીવી હર હંમેશ ખેડૂતો માટે ઊભી રહે એવી ને એવી ઊભી રહે એવી આશા સાથે જીએસટીવી નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જી ધન્યવાદ.